નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નેહલ ત્રિવેદી સમાજ કાર્યના ક્ષેત્રે અધ્યાપન કાર્ય અને લેખન ક્ષેત્રે કાર્યરત છું, સંશોધન ક્ષેત્રે કાર્યરત છું. બહુ બધા સમાજ કાર્યના તજજ્ઞો છે, એમની સાથે રહીને અમે ગયા વર્ષોમાં 4 પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જે લગભગ આપણી બધી જ કોલેજોની અંદર અવેલેબલ છે. વિદ્યાર્થીઓનો પણ અમે જ્યારે એક 500 પ્રશ્નોનો સંપુટ પ્રકાશિત કરીને આપ સમક્ષ મૂક્યો હતો, સમાજ કાર્ય સંદર્ભ, રેડ શાઇન પબ્લિકેશન્સનું આ પબ્લિકેશન છે, તો એને પણ આપ સૌએ ખૂબ જ વધાવ્યું છે અને હજુ પણ આ પુસ્તક માટેની ડિમાન્ડ માર્કેટમાં છે. આ જ અનુભવને ધ્યાને લઈને અમને એવું થયું કે કેમ આપણે સોલ્ડ પેપર, કારણ કે યુજીસી નેટની એક્ઝામ જે હોય છે તેના ઉપકાર પ્રકાશન અને બીજા અન્ય પ્રકાશનો દ્વારા જૂના પેપરોને સોલ્વ કરીને સરસ મજાની એક પુસ્તક પબ્લિશ થતું હોય છે, પણ એ પુસ્તક લોકો સુધી પહોંચતા વાર લાગે છે. અત્યારે જીસેટની એક્ઝામ આવી રહી છે ત્યારે અમારો આ એક નાનકડો એવો પ્રયાસ છે કે 2019થી શરૂ કરીને અત્યાર સુધીના જે જીસેટની એક્ઝામ લેવાઈ છે તેમાં સમાજકાર્ય વિષયના જે પેપર છે એને સોલ્વ કરીને આપની સાથે ડિસ્કસ કરવા આ વિડીયોના માધ્યમથી. પ્રથમ વિડીયો છે, પ્રથમ ભાગ છે, તેમાં આપણે 1 થી 25 નંબરના પ્રશ્નો છે તેને સમાવેશ કરીશું, કારણ કે 1 થી 100 પ્રશ્નોને એક સાથે આપણે લઈશું તો બહુ લાંબુ થઈ જશે. બીજું કે અહીં માત્ર સાચો વિકલ્પ કયો છે આ પ્રશ્નનો એ જ અમે નથી કહેતા, પણ એની સાથે સાથેનું વિવરણ પણ અહીંયા આગળ કરવાનો પ્રયાસ છે કે કેમ આ સવાલનો જવાબ આ જ આવે. બીજી વાત કે આ જવાબોમાં મતમતાંતર હોઈ શકે, તજજ્ઞોના મતમતાંતર હોઈ શકે, રેફરન્સ બુકના આધારે તમે કહી શકો કે આ જવાબ સાચો છે કે ખોટો છે, પણ અમે જે વાંચ્યું છે, જે વિચાર્યું છે અને જે સમજ છે સમાજ કાર્યની, એ પ્રમાણે અમે આનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આપ સૌને આ ખૂબ ઉપયોગી નીવડશે તેવી અમને શ્રદ્ધા છે. જો તમને અમારો આ પ્રયાસ ગમતો હોય તો અમારી એજ્યુકેપ્સ્યુલ ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, વધુને વધુ આ વિડીયોને શેર કરજો, જેથી કરીને વધારે વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકીએ. અમારો આ પ્રયાસ એ આપના વિકાસ માટે જ છે. આપણે સૌ સાથે મળીને વિકસી રહ્યા છીએ. તે પરિસ્થિતિમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના જ આપણને આગળ લઈ જશે. પ્રશ્નોના ઉકેલની વાત કરતાં પહેલાં એક વાત કહી દઉં કે યુટ્યુબ ચેનલની અંદર જ્યાં વિડીયો તમને મળી રહ્યો છે એ વિડીયોની નીચે એક લિંક છે. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને જીસેટનું 2019નું જે પેપર છે એ તમને મળી જશે અને એના સંભવિત આન્સર શીટ પણ એની ઉપર છે, એટલે તમને બંને મળી જશે. પણ તમે અત્યારે પેપર ડાઉનલોડ કરજો અને એ તમારી પાસે રેફરન્સમાં રાખજો, જેથી કરીને પ્રશ્ન વાંચું ત્યારે તમને પણ ખ્યાલ આવે કે પ્રશ્ન શું છે, તેના વિકલ્પો કયા છે, એ બધી જ ચર્ચા આપણે કરતા જઈશું. મારી પાસે અહીંયા મારા લેપટોપમાં પણ આ બધી વસ્તુઓ છે. તો હવે આપણે શરૂ કરીએ છીએ 1 થી 25 પ્રશ્નો, વર્ષ 2019 જીસેટની પ્રથમ એક્ઝામ જે લેવાઈ તેના પ્રશ્નોના જવાબો. મિત્રો, પ્રશ્ન નંબર 1 અહીંયા આગળ જે આપવામાં આવ્યો છે તે આંતરિક ગૌરવ, યોગ્યતા અને સામાજિક ન્યાય એ સમાજ કાર્યનો મુખ્ય ખાલી જગ્યા છે. તો એના વિકલ્પો જે છે એ આપણને અહીંયા જે આપવામાં આવ્યા છે એમાં જો તમે જુઓ તો પહેલો વિકલ્પ છે A સિદ્ધાંતો, B મૂલ્યો, C તકનીકો, D નીતિશાસ્ત્ર. તો બહુ જાહેર વસ્તુ છે કે સમાજ કાર્યના પાયામાં દરેક વ્યક્તિના આંતરિક ગૌરવ અને યોગ્યતાનો સ્વીકાર અને સામાજિક ન્યાયની સ્થાપના આ મૂળભૂત ખ્યાલો રહેલા છે અને મૂલ્યો રહેલા છે. તો આ મૂલ્ય જ સમાજ કાર્યના સિદ્ધાંતો અને નીતિશાસ્ત્રોને માર્ગદર્શન આપે છે. તો આત્મગૌરવ સાથે જોડાયેલી વાત છે, યોગ્યતાને સ્વીકારવાની વાત છે. એટલે આપણે આ બાબતને શું કહીશું તો ફરીથી આંતરિક ગૌરવ, યોગ્યતા અને સામાજિક ન્યાય એ સમાજ કાર્યના મુખ્ય મૂલ્યોમાંનું એક મૂલ્ય છે. બરાબર, તો આમાં જવાબ આવશે D. બીજો પ્રશ્ન, વ્યક્તિગત સમાજ કાર્યની ઔપચારિક વ્યાખ્યા આપવાની શરૂઆત ક્યારથી થઈ? હવે સમાજ કાર્યની અંદર તો 6 પદ્ધતિઓ છે, જેમાં 3 મુખ્ય અને 3 ગૌણ આપણને સૌને ખબર છે.
તેમાં વ્યક્તિક સેવા કાર્ય જેને આપણે કહીએ છીએ તેની એ વ્યક્તિક સેવા કાર્યની કઈ રીતે, તો બીજો પ્રશ્ન જે છે વ્યક્તિગત સમાજ કાર્યની ઔપચારિક વ્યાખ્યા આપવાની શરૂઆત ક્યારથી થઈ? મેં કીધું એમ કુલ 6 પદ્ધતિઓ છે અને આ 6 પદ્ધતિઓમાં 3 મુખ્ય છે અને 3 ગૌણ છે. તો વ્યક્તિક સમાજ કાર્યની ઔપચારિક વ્યાખ્યા ક્યારે આપવાની શરૂ થાય તે પ્રશ્નમાં આપણને 4 વિકલ્પો અહીંયા આપવામાં આવ્યા છે. જો એ વિકલ્પો જોઈએ તો પહેલું છે મેરી રિચમન્ડના પુસ્તકનું પ્રકાશન જ્યારે થયું, સામાજિક નિદાન, આપ સૌ જાણો છો એ સામાજિક નિદાન, સોશિયલ ડાયગ્નાઇઝ, તો એ પુસ્તક પછી આ આપવાની શરૂઆત થઈ. કે બી, જેન એડમ્સ નોબેલ શાંતિ પુરસ્કાર જીત્યા ત્યાર પછી થઈ. કે સી, સમાજ કાર્ય શિક્ષણની પ્રથમ વ્યવસાયિક કોલેજની સ્થાપના થઈ પછી એ શરૂ થયું. કે શિકાગોમાં હલ હાઉસની સ્થાપના થઈ ત્યારે આ વ્યાખ્યા આપવાનું શરૂ થયું. તો બહુ સામાન્ય રીતે હું તમને કહી દઉં તો આ સવાલનો જવાબ એ આવે છે, કારણ કે મેરી રિચમન્ડના પુસ્તકમાં સામાજિક નિદાન જે છે તેમાં વ્યક્તિક સમાજ કાર્યની વ્યાખ્યા આપવામાં આવી અને ત્યારથી આ ઔપચારિક વ્યાખ્યાની શરૂઆત થઈ. મેરી રિચમન્ડના 1917માં આ પુસ્તકના પ્રકાશિત થયું સોશિયલ ડાયગ્નોસિસ, અને તેમાં વ્યક્તિગત સમાજ કાર્યને એક વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે સ્થાપિત કરવામાં આવી હતી અને એની અંદર એનું નિદાન, સારવાર માટેનું એક માળખું સમાવિષ્ટ કરવામાં આવ્યું. ઔપચારિક અને વ્યાવસાયિક રીતે વ્યક્તિક સેવા કાર્યની શરૂઆત એ આ પુસ્તક બાદ કરવામાં આવી તેવું માનવામાં આવે છે. મિત્રો, ત્રીજો સવાલ આ જ પ્રશ્નપત્રની અંદર જે છે એ છે ખાલી જગ્યા એ સમુદાયનો પ્રકાર નથી. તો ઓપ્શન આપણે જો જોઈએ કે ભાઈ કયો સમુદાયનો પ્રકાર નથી, નીચે આપ્યા છે, તો એમાં એ કીધું છે કે ભૌગોલિક સમુદાય, બી કીધું છે માનસિક હોસ્પિટલોના રહીશો, ત્રીજું કીધું છે નવતર પરણેલા દંપતીઓ, અને ડી છે મદ્યપાન કરનારના અનામિક. હવે આ સવાલનો જવાબ જો તમારે મેળવવો હોય તો સમુદાયની વ્યાખ્યા એ તમારે યાદ રાખવી પડે કે સમુદાય આપણે કોને કહીએ છીએ. તો બહુ બધા લક્ષણો છે કે એક જ ભૂભાગમાં રહેતા હોય ને એ બધા જે લક્ષણો છે, હું એની બહુ ચર્ચા અહીંયા નહીં કરું તો બહુ લાંબુ થશે. તો એ લક્ષણોના આધારે જો તમે જોવા જાઓ તો હોસ્પિટલની અંદર રહેનાર જે સમૂહ છે એ તો નહીં જ આવે. તો સમુદાયમાં સામાન્ય રીતે ભૌગોલિક વિસ્તારમાં રહેતા, સમાન રસ ધરાવતા, સમાન ઓળખ ધરાવનારા લોકોનું જૂથ, તો એને આપણે સમુદાય કહીએ છીએ, બરાબર ને? તો નવવિવાહિત દંપતી એક પારિવારિક એકમ છે જેને આપણે સમાજશાસ્ત્રી દ્રષ્ટિએ સમુદાય ગણી શકતા નથી. જેવી રીતે કુટુંબ વ્યવસ્થા છે, હા, તો એવી રીતે આ લગ્ન વ્યવસ્થા, તો નવપરણેલ દંપતી છે એ લગ્ન વ્યવસ્થાનો એક ભાગ છે. એટલે જવાબ આવશે સી, નવતર પરણેલા દંપતીઓ એ સમુદાયનો પ્રકાર નથી. ત્યાર પછીનો ચોથો સવાલ છે નીચેનામાંથી કોને બંને માનવ અધિકાર ક્ષેત્રે સંયુક્ત રાષ્ટ્ર પુરસ્કાર અને ગાંધી શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા? અહીંયા આગળ 4 વ્યક્તિના નામ આપણી સામે મૂકવામાં આવ્યા છે અને પૂછવામાં આવ્યું છે કે માનવ અધિકાર ક્ષેત્રે સંયુક્ત રાષ્ટ્ર પુરસ્કાર અને ગાંધી શાંતિ પુરસ્કાર આ બંનેથી નવાજવામાં આવ્યા હોય તેવા મહાનુભાવ કોણ છે? તો એ ઓપ્શનમાં આપ્યું છે ડૉક્ટર B.R. આંબેડકર, બી ઓપ્શન છે બાબા આમટે, સી ઓપ્શન છે ગોપાલ ગણેશ અગરકર અને ડી ઓપ્શન છે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે. જો તમે સમાજ કાર્યના કેટલીક સંસ્થાઓને એને જો ઓળખતા હો અને તમે વારંવાર એ સ્ટડી ટૂરમાં ને એમાં મુલાકાત લીધી હોય તો એક નામ ખૂબ જાણીતું છે આપણા દેશમાં અને એ છે બાબા આમટે. તો ઓપ્શન બી, અહીંયા બાબા આમટેને આ બંને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. બાબા આમટેને એટલા માટે ઓળખવામાં આવે છે એમણે કુષ્ઠરોગીઓ અને સમાજના વંચિત વર્ગો માટે અસાધારણ માનવતાવાદી કાર્ય કર્યું છે અને એ કાર્ય બદલ 1988માં એમને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પુરસ્કાર અને 1999માં ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ. તો અહીં સાચો જવાબ આવશે બી, બાબા આમટે. ત્યાર પછી 5મો જે સવાલ આપણી સામે આવે છે એ છે મજદૂર કિસાન શક્તિ સંગઠન MKSS આ સંસ્થાનું શોર્ટ ફોર્મ છે ના અગ્રણી નેતા કોણ છે? તેના અગ્રણી નેતા એટલે એના લીડર કોણ છે? તો 4 ઓપ્શન આપણી સમક્ષ અહીંયા મૂકવામાં આવ્યા છે. ઓપ્શન એ છે અરુંધતી રોય, ઓપ્શન બી છે અરુણા રોય,
ઓપ્શન સી છે મેઘા પાટકર અને ઓપ્શન ડી છે માનસી પ્રધાન. અરુંધતી રોયને આપણે સૌ ઓળખીએ છીએ, બુકર પ્રાઇઝ વિનર છે. મેઘા પાટકરજીને આપણે સૌ ઓળખીએ છીએ, નર્મદા બચાવો આંદોલનમાં એમણે ઘણું બધું કામ કર્યું છે. પરંતુ અહીં ઓપ્શન જે છે કે આ જે સંસ્થા છે રાજસ્થાનમાં કાર્યરત સંસ્થા છે અને તમને જાણવું ગમશે કે ભારતની અંદર માહિતી અધિકાર અધિનિયમ 2005નો કાયદો જે આવ્યો એના આંદોલનમાં શરૂઆત કરાવવામાં એ આ સંસ્થાની મુખ્ય ભૂમિકા હતી. અરુણા રોય, આનો જવાબ છે બી, અરુણા રોય. તો અરુણા રોય મજદૂર કિસાન શક્તિ સંગઠન જે રાજસ્થાનમાં તિલોનિયા પાસે આવેલું છે તેના સ્થાપક સભ્યોમાંથી એક છે અને પ્રોમિનન્ટ લીડર છે. એટલે આપણે અહીંયા આગળ એને જવાબ આપીશું અરુણા રોય. એમના હસબન્ડ બંકર રોય પણ ખૂબ મોટા સમાજ કાર્યકર છે અને એમનું પણ ખૂબ સારું યોગદાન એ સમાજ કાર્યની અંદર છે. ક્યારેક સ્ટડી ટૂર દરમિયાન રાજસ્થાન જવાનું થાય તો ચોક્કસથી આ સંસ્થાની મુલાકાત લેવા જેવી છે. અમારા ઘણા બધા વિદ્યાર્થીઓએ આ સંસ્થાની મુલાકાત લીધેલી છે. ત્યાર પછી છઠ્ઠો સવાલ આપણી સમક્ષ આવે છે, માનસિક આરોગ્ય અથવા માનસિક સામાજિક કાર્યકરો માનસિક બીમારીથી જીવતા વ્યક્તિઓને નીચેની કઈ સેવાઓ પૂરી પાડે છે? આ માનસિક આરોગ્યને લગતો સવાલ છે જેને આપણે સાયક્રિક સોશિયલ વર્ક કહીએ છીએ. તો એમાં 4 ઓપ્શન જે છે, એ મનોવૈજ્ઞાનિક હસ્તક્ષેપની, બી નિદાન અને સૂચિત દવાઓ આપવાની, સી મનોશિક્ષણ આપવાની અને ડી પુનર્વસનની. તો કઈ સેવા પૂરી નથી પાડતા? સવાલને આપણે સમજી લઈએ. માનસિક આરોગ્ય અથવા તો માનસિક સામાજિક કાર્યકર માનસિક બીમારીમાં જે વ્યક્તિ જીવતા હોય છે એને નીચેનામાંથી કઈ સેવા નથી આપતા? તો જે સેવા નથી આપતા તો મનોવૈજ્ઞાનિક હસ્તક્ષેપ કરવો એ તો આ પ્રક્રિયાનો એક ભાગ છે. મનોશિક્ષણ આપવું એ તો આ પ્રક્રિયાનો એક ભાગ છે. દર્દીનું પુનર્વસન કરવું એ તો આ પ્રક્રિયાનો એક ભાગ છે. હા, નિદાન એ આપણે નથી કરી શકતા કે આ વ્યક્તિને કયા પ્રકારનો રોગ છે અને એને કઈ પ્રકારની દવા આપી શકાય તે આપણે નથી કરી શકતા. એ કોણ કરી શકે? સાયક્રિયાટિક કરી શકે, બરાબર ને? જે એક મેડિકલ ડૉક્ટર હોય, જે એમડી કે MBBSની ડિગ્રી ધરાવતા MD હોય, આ વિષયના નિષ્ણાંત હોય. સામાજિક કાર્યકરો મનોસામાજિક ઉપચાર, કાઉન્સેલિંગ, મનોશિક્ષણ અને પુનર્વસન જેવી સેવાઓ પૂરી પાડે છે, બરાબર ને? એટલે અહીંયા આગળ કઈ સેવા નથી પૂરી પાડતા? તો જવાબ આવશે બી, નિદાન અને સૂચિત દવાઓ. પ્રશ્ન નંબર 7, સામાજિક કાર્યકરોની મૂળ કુશળતાઓમાંની કઈ એક નીચેનામાંથી છે? સામાજિક કાર્યકરની જે કુશળતાઓ છે, જો તમે ધ્યાનપૂર્વક વાંચી હોય તો એમાં ઘણી બધી કુશળતાઓનો જે સમાવેશ થાય છે, એમાંની કઈ એક કુશળતા એ અહીંયા સમાવિષ્ટ છે? બરાબર. તો સૌથી પહેલી છે સમાજ કાર્ય શીખવાની ક્ષમતા, એ. બી ઓપ્શનમાં નિદાન પ્રક્રિયા દરમિયાન અસીલ એટલે કે આપણા લાભાર્થી અથવા તો સેવાર્થી સારવાર છોડીને ન જાય તેને રોકવા માટે નિદાનાત્મક સાધનોનો ઉપયોગ કરવો. સી છે સામાજિક કાર્યકર તરીકે દ્રશ્યમાન થવાની ક્ષમતા. અને ડી છે વ્યવસાયિક પ્રેક્ટિસને માર્ગદર્શન આપવા માટે સોશિયલ વર્ક નૈતિક સિદ્ધાંતોનો ઉપયોગ. તો આ 4 ઓપ્શન છે, એમાંથી સાચો ઓપ્શન શું હોઈ શકે? તો એક વ્યવસાયિક સમાજ કાર્યકર માટે તેની મુખ્ય યોગ્યતા એ છે કે તે વ્યવસાયના નૈતિક સિદ્ધાંતોને સમજે અને પોતાની પ્રેક્ટિસમાં તેનું પાલન કરીને અસીલોને એટલે કે સેવાર્થીને યોગ્ય અને ન્યાયી સેવા પૂરી પાડે. તો અહીંયા આગળ જવાબ જે આવશે એ ડી આવશે, વ્યવસાયિક પ્રેક્ટિસને માર્ગદર્શન આપવા માટે સોશિયલ વર્ક અને નૈતિક સિદ્ધાંતોનો ઉપયોગ, બરાબર. તો આ 7 પ્રશ્નો છે. 8મો પ્રશ્ન, આ પ્રશ્ન થોડો ક્રમમાં ગોઠવવા માટેનો છે, ક્રમાંકવાળો છે. જો તમારી પાસે પણ નોટબુક ને પેન હોય તો તમે પણ પ્રયત્ન કરજો. સહાયની પ્રક્રિયાના સંદર્ભમાં નીચેનાને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો હવે એમાં 4 મુદ્દા આપ્યા છે જેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. પહેલું છે સમસ્યા નિર્માણ, બીજું છે અહેવાલ રચના અને સંશોધન, ત્રીજું છે ધ્યેયની સ્થાપના અને ધ્યેય પ્રાપ્તિ, અને ચોથું છે સમાપ્તિ. જ્યારે આપણે કોઈને મદદ કરવાની વાત આવે છે, એ સમાજ કાર્યની વ્યક્તિક સેવા કાર્ય પદ્ધતિ હોય કે કાઉન્સેલિંગ હોય, તો એ પ્રક્રિયાની અંદર 4 ક્રમ આવે છે. તો એ ક્રમની અંદર અહીંયા આપણે ગોઠવવાનું છે. તો એમાં એ ઓપ્શન આપ્યો છે કે બીજું, પહેલું, ત્રીજું ને ચોથું આ ક્રમ આવે છે. બી ઓપ્શન છે પહેલું, બીજું, ત્રીજું, ચોથું.
એટલે જે ક્રમ ઉપર આપ્યા છે એ જ ક્રમમાં રહે. સીમાં કીધું છે કે પહેલું સમસ્યા નિર્માણ આવે, પછી ધ્યેયની સ્થાપનાની ધ્યેય પ્રાપ્તિ આવે, પછી અહેવાલ રચના આવે અને પછી સમાપ્તિ આવે. અને ડી ઓપ્શન એવો છે કે જેમાં એવું કહે છે કે ભાઈ પહેલાં ધ્યેયની સ્થાપના અને ધ્યેયની પ્રાપ્તિ થાય, પછી અહેવાલ રચના થાય, પછી સમસ્યા નિર્માણ થાય અને પછી એ સમાપ્તિનો સ્ટેજ આવે. આવો જોઈએ સાચો જવાબ શું હોઈ શકે. તો 8મા પ્રશ્નનો આપણો સાચો જવાબ જે છે, સમાજ કાર્યમાં મદદની પ્રક્રિયાનો સાચો ક્રમ જે છે એ છે, પ્રથમ તો સેવાર્થી સાથે વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવો અને સમસ્યાની શોધખોળ કરવી. એટલે અહીંયા આગળ શું આપણે એને કહીએ છીએ તો કે જે સેકન્ડ સ્ટેપ છે એ પહેલું આવશે. પછી સમસ્યાને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી, ત્યાર પછી ધ્યેય નક્કી કરવા અને તેને પ્રાપ્ત કરવા માટે કામ કરવું અને અંતમાં કાર્યને યોગ્ય રીતે સમાપ્ત કરવું. આ ક્રમ છે. તો સૌથી પહેલાં સેવાર્થી સાથે સંબંધ બંધાય, ત્યાર પછી એને શું પ્રશ્ન છે એનું સંશોધન થાય, સમસ્યાની શોધખોળ થાય, એને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે. એટલે કે આ જે આખી પ્રોસેસ થાય એને આપણે એ સાચો ઓપ્શન કહીએ છીએ અહીંયા. તો પહેલું આવશે એ, જવાબ આવશે એ, જેમાં પહેલું આવશે બી, 2, 1, 3 અને 4 આ રીતે ક્રમમાં એ આવે છે. મિત્રો, સહાયની પ્રક્રિયા સમજવા માટે થઈને તમારે કાઉન્સેલિંગની પ્રોસેસ, વ્યક્તિગત સેવા કાર્યની જે પ્રક્રિયા છે એનો ખાસ અભ્યાસ એ કરતા રહેવો જોઈએ. તો આ પ્રશ્નો જે છે ને એ બહુ ટ્રેક્ટફુલી હોય છે અને તમે થોડુંક જો વાંચેલું હશે ઊંડાણપૂર્વક તો તમને બહુ ઇઝીલી આના જવાબો આવડી જતા હોય છે. 9મો પ્રશ્ન છે, નૈતિકતાના વ્યવસાયિક સંહિતા મુજબ અસીલ સાથે જાતીય સંબંધોમાં સામેલ થવું તે. તો એની નીચે 4 ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન છે એ, વ્યવસાયિક સંબંધની સમાપ્તિના 2 વર્ષ પછી અનુમતિપત્ર. બી, અસીલના આત્મનિર્ણયનું ઉલ્લંઘન છે. સી, અસીલના શ્રેષ્ઠ હિતમાં ન્યાયી છે આ બાબત. ડી, વ્યવસાયિક સેવાઓનું ઉલ્લંઘન છે. તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં આગળ એક આચાર સંહિતા છે. વ્યવસાયિક સમાજ કાર્યની અંદર આપણે આચાર સંહિતાનો અભ્યાસ કરીએ છીએ, જે આપણા ડૉક્ટર આનંદીબેન પટેલ અને ગીતાબેન ચાવડા બંનેનું જે લિખિત પુસ્તક છે અલગ અલગ, એ બંને પુસ્તકની અંદર સમાજ કાર્યની આચાર સંહિતાને ખૂબ જ વિગતે સમજાવવામાં આવી છે કે શું કરવું અને શું ન કરવું સમાજ કાર્ય કરે. તો એમાં જે વાત કરવામાં આવી છે તેમાં એમણે કીધું છે કે કાર્યકર અને અસીલ વચ્ચેનો સંબંધ વ્યવસાયિક હોય છે, જેમાં સત્તાનું અસંતુલન હોય છે. આ સંજોગોમાં જાતીય સંબંધ બાંધવો એ વ્યવસાયિક સીમાઓનું ગંભીર ઉલ્લંઘન છે અને તે સખત રીતે પ્રતિબંધિત છે સમાજ કાર્યની પ્રક્રિયાઓમાં. તો અહીંયા જવાબ ઓબ્વિયસલી શું આવશે તો કે ડી, વ્યવસાયિક સીમાઓનું ઉલ્લંઘન કરવું એ અહીંયા આગળ સામેલ થવું ન જોઈએ. બરાબર છે. પ્રશ્ન નંબર 10 એ થોડોક ટ્રિકી પ્રકારનો છે, તમને સમજવામાં થોડું ધ્યાન આપવું પડશે. સૂચિ 1 અને સૂચિ 1ની બાબતોને સૂચિ 2ની બાબતો સાથે જોડી આપો. તો સૂચિ 1ની અંદર એ સમર્થન જૂથનું ઉદાહરણ છે, બી શૈક્ષણિક જૂથનું ઉદાહરણ છે, સી વૃદ્ધિ જૂથનું ઉદાહરણ છે અને ડી ઉપચાર જૂથનું ઉદાહરણ છે. હવે જો તમે જૂથના પ્રકારો વિશે ભણ્યા હો તો એના ઉદાહરણો વિશે પણ તમને ખ્યાલ આવ્યો હશે. તો અહીંયા આગળ એવા જ એની સામે આ ઉદાહરણ છે, જે પ્રકાર લખ્યા છે એની સામે એના ઉદાહરણો છે. તો એમાં પહેલું છે મહિલાઓ કે જેઓને આઘાત અનુભવ્યો છે. 2 દંપતીના પ્રત્યાયનમાં વધારો. 3 સ્ત્રીઓના છૂટાછેડામાંથી પસાર થઈ રહી છે. અને 4 જાતિતા અને જાતિ સુરક્ષા પર કિશોર વયની છોકરીઓનું જૂથ. તો આ 4માંથી કયું જૂથ કોની સાથે જોડાયેલું છે તો એને સમજવા માટે આપણે એનો જવાબ જોઈએ. તો એક જ મિનિટ. હા, તો સાચો જવાબ છે સી, એની સાથે ત્રીજું જોડાયેલું છે. તો અહીંયા આગળ તમે જુઓ તો એ છે સમર્થન જૂથ. તો સમર્થન જૂથ કોનું ઉદાહરણ છે તો કે જે સ્ત્રીઓ છૂટાછેડામાંથી પસાર થઈ રહી છે. બીની સામે 4 છે, તો બી ઓપ્શન જે છે એની સામે 4 છે. તો અહીંયા તમે જુઓ કે બીમાં આપણને ઉદાહરણ આપ્યું છે શૈક્ષણિક જૂથનું અને એની સામે 4 નંબર છે જાતિતા અને જાતીય સુરક્ષા પર કિશોર વયની છોકરીઓનું જૂથ. બરાબર. તો એ કઈ રીતે આપણે એને ઉવેખી શકીએ, કઈ રીતે આપણે એને ટાળી શકીએ
તો કે એને શિક્ષણ આપીએ તો એક પ્રકારનું શૈક્ષણિક જૂથ છે તેવું અહીંયા આગળ એ કહેવા માગે છે. વૃદ્ધિ જૂથનું ઉદાહરણ અહીંયા આગળ આપ્યું છે, તો એની સાથે જે જોડાયેલું છે એ સીની સાથે એ 2 છે. તો અહીંયા આગળ તમે જુઓ, હું વધારે વિવરણ કરીશ તો એ થોડુંક લંબાણપૂર્વકનું થઈ જાય છે, પણ તેમ છતાંય હું તમને કહું કે સમર્થન જૂથ એટલા માટે અહીંયા આગળ સપોર્ટિવ જૂથને આપણે ગણીએ છીએ કે છૂટાછેડા જેવી સમાન પરિસ્થિતિમાંથી પસાર થતી સ્ત્રીઓ એકબીજાને ભાવાત્મક ટેકો આપે છે, એટલે એને સમર્થન તરીકે આપણે ઓળખીએ છીએ. શૈક્ષણિક જૂથ એ એટલા માટે કે કિશોરીઓને જાતિતા અને સુરક્ષા પર માહિતી અને જ્ઞાન આપવામાં આવે છે. મેં તમને કીધું એમ કે એને શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવે છે. વૃદ્ધિ જૂથ દંપતીના પરસ્પર સંવાદને સુધારીને સંબંધોમાં વૃદ્ધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, એટલે અહીંયા આગળ દંપતીવાળો ઓપ્શન આપણે રાખ્યો છે. અને ઉપચાર જૂથમાં આઘાત જેવી ગંભીર માનસિક આરોગ્ય અસરો જે થાય છે તેને વ્યવસાયિક ઉપચારની જરૂર પડે છે. તો આ રીતે 4 ઓપ્શનની સામે, એટલે કે 4 જૂથની સામે 4 બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 11માં આપણને એક નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદનોનો ઉકેલ કરવો એ પણ ખૂબ અઘરું બાબત હોય છે, પણ જો તમારું વાંચન વિશેષ હશે, હું સતત કહેતો હોઉં છું કે રેફરન્સ બુક તમે જેટલી વાંચશો એટલું તમારું સમાજ કાર્યનું જ્ઞાન છે એ વધારે સારું બનશે, અને આપણે કહીએ છીએ ને કે વધારે શુદ્ધ અને અસરકારક સમાજ કાર્યનું જ્ઞાન તમારું થશે. તો એ તાર્કિક શક્તિ વિકસાવવા માટે આ પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. તો નિવેદન અ એવું છે કે કોઈ વ્યક્તિનો સ્વાસ્થ્ય માટેનો મૂળભૂત અધિકાર બીજા લોકોની ગોપનીયતા અથવા સ્વનિર્ધારણના અધિકાર પર પ્રાધાન્યતા ધરાવે છે, કારણ કે, તો એમાં બ આપ્યું છે કે વ્યક્તિની સુખાકારી આંતરિક રીતે ગૌરવ અને સ્વતંત્રતાના અધિકાર સાથે જોડાયેલી છે. તો કયું સાચું છે નિવેદનમાં, કયું સાચું છે અને કયું ખોટું છે તે તમારે ચેક કરવાનું હોય તો અહીંયા ઓપ્શન જે આપણને આપેલા છે એ ઓપ્શનમાં આપણે એકવાર જો નજર નાખીએ તો અહીં એવું કીધું છે કે એ, ઓપ્શન એની અંદર એવું કીધું છે કે અ અને બ બંને વિધાનો ખોટા છે. બીની અંદર એવું કીધું છે કે અ વિધાન જે છે એ સાચું છે પરંતુ બી વિધાન છે એ ખોટું છે. સીની અંદર એવું કીધું છે કે અ અને બ બંને સાચા છે, બ એ અની સાચી સમજૂતી છે. અને ડીમાં એવું કીધું છે કે અ અને બ બંને સાચા છે પરંતુ બ અને અની સાચી સમજૂતી છે. તો બંને એકબીજા સાથે લિંક કઈ રીતે છે તેની વાત અહીંયા આગળ આપવામાં આવી છે. તો અહીંયા હું તમને કહી દઉં કે સાચો જવાબ અહીંયા આગળ ડી છે, કારણ કે અ અને બ બંને સાચા છે, બંને વિધાન સાચા છે, અને બ એ અની સાચી સમજૂતી છે. સાચી સમજૂતી છે એટલે શું, તો કે શું કામ બ છે એ સાચું છે, તો કે અ સાચું છે એટલા માટે. બરાબર. તો અહીંયા આગળ હું તમને સમજાવું કે અ અને નિવેદન અ અને કારણ બ બંને પોતપોતાની રીતે સાચા છે, પરંતુ વ્યક્તિની સુખાકારી ગૌરવ સાથે જોડાયેલી છે એ કારણ તેનો અધિકાર ગોપનીયતા પર કેમ પ્રાધાન્યતા ધરાવે છે તેની સંપૂર્ણ સમજૂતી આપતું નથી. એટલે સ્વનિર્ધારણના બીજા લોકોના ગોપનીયતા અને સ્વનિર્ધારણ પર આધાર રાખે છે. તો અહીંયા આગળ તમે જુઓ કે વિધાન ડી અ અને બ બંને સાચા છે અને બ એ અની સાચી સમજૂતી નથી. સોરી, મારે અગાઉના વાતમાં એવું કહેવાય ગયું કે સાચી સમજૂતી છે, પણ અહીંયા આગળ એવું કીધું છે કે સાચી સમજૂતી નથી, કારણ કે સંપૂર્ણ સમજૂતી આપતું નથી. ક્યારેક એવી ભૂલ થાય તો ક્ષમા કરજો. ત્યાર પછીનો 12મો પ્રશ્ન આપણે અહીંયા આગળ લઈને જઈ રહ્યા છીએ. પ્રેરણા અને મૂલ્યાંકનનું સીધું વ્યવહારમાં કાર્યાન્વિત કરવું મુશ્કેલ છે, અને એનું કારણ એવું આપ્યું છે કે વિનિમય અને મૂલ્યાંકન એ સંશોધન પ્રક્રિયાઓ છે અને સીધી પ્રેક્ટિસ સાથે જોડાયેલ નથી. તો સવાલ જે છે એ એવેલ્યુશન કરવા માટે કઈ રીતે થાય છે, સંશોધન પ્રક્રિયાને પણ જો તમે ધ્યાનપૂર્વક વાંચી હોય તો આ બાબતને તમે વધારે સારી રીતે ન્યાય આપી શકો. તો અહીંયા આગળ હું 12મા પ્રશ્નના નિવેદનમાં આપણે હવે જોઈએ તો જવાબ સી અ સાચો છે અને બ ખોટો છે. એટલે કે નિવેદન અ સાચું છે પણ તેના સાપેક્ષમાં આપવામાં આવેલું કારણ બ એ ખોટું છે, કારણ કે અસીલની પ્રેરણા અને કાર્યના પરિણામોનું મૂલ્યાંકન કરવું એ વ્યવહારમાં જટિલ હોય છે અને એ સર્વ સ્વીકૃત બાબત છે. પરંતુ બ ખોટું છે
એટલે કે કારણ આપવામાં આવ્યું છે એ ખોટું છે, કારણ કે દેખરેખ અને મૂલ્યાંકન એ સમાજ કાર્યની સીધી પ્રેક્ટિસનો જ એક અભિન્ન અંગ છે, ભાગ છે. તો અહીંયા આગળ એવું કીધું કે એ તો સમાજ કાર્યના પ્રેક્ટિસ સાથે જોડાયેલ નથી, પણ અહીંયા આગળ ખરેખર તો એ પ્રેક્ટિસ સાથે જોડાયેલ બાબત છે. એટલે અહીંયા આગળ એવું કહી શકાય કે અ સાચું છે અને બ ખોટું છે. તો તમારો જવાબ 12 નંબરના પ્રશ્નનો શું આવશે? તો સી આવશે. હવે આપણે પ્રશ્ન નંબર 13 ઉપર જઈએ. તો સમગ્ર જૂથને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિની વિશિષ્ટતાની ઓળખ અને તેમની જરૂરિયાતની માન્યતા કયા સિદ્ધાંતનો સંદર્ભ આપે છે? સમગ્ર જૂથની અંદર સમાવિષ્ટ દરેકની વિશિષ્ટ ઓળખ અને તેમની જરૂરિયાતને માન્યતાના ક્રમમાં સિદ્ધાંતોની સંદર્ભ કોણ આપે છે? કઈ પદ્ધતિ આપે છે? શું આપે છે? તો અહીંયા એ જૂથોનું વ્યક્તિગતકરણ આપે છે, કે બી જૂથમાં વ્યક્તિગતકરણ આપે છે, કે સી દરેક વ્યક્તિની સ્વીકૃતિ આપે છે, કે ડી માનવ પ્રતિષ્ઠા? હવે અહીંયા આગળ આ પ્રશ્ન જે છે એ જૂથ કાર્યને સંબંધિત હોઈ શકે, જૂથને સંબંધિત છે. તો એનો જવાબ પણ તમને ક્યાંથી મળી શકે? તો જ્યારે તમે જૂથ કાર્ય પદ્ધતિનો અભ્યાસ કરો તો અહીંયા આગળ હવે આપણે એનો જવાબ જોઈએ. તો સમગ્ર જૂથને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિની વિશિષ્ટતાની ઓળખ અને તેમની જરૂરિયાતોની માન્યતાઓ કયા સિદ્ધાંતનો સંદર્ભ આપે છે? તો જૂથ કાર્યના જે સિદ્ધાંતો છે તેમાં એક મહત્ત્વનો સિદ્ધાંત છે એ વ્યક્તિકરણનો છે. તો બી જૂથમાં વ્યક્તિગતકરણ. જૂથ કાર્ય દરમિયાન કાર્ય કરે સમગ્ર જૂથના ધ્યેયને ધ્યાનમાં રાખવાની સાથે સાથે જૂથના દરેક સભ્યને એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે ઓળખીને એ વ્યક્તિની જરૂરિયાતોને પણ સમજવીને સ્વીકારવી એ બાબત પર પણ ભાર મૂકવામાં આવે છે. અને એટલે આ સવાલનો જવાબ જૂથ કાર્યની દૃષ્ટિએ બી, ઓપ્શન બી જૂથમાં વ્યક્તિકરણ છે. પ્રશ્ન નંબર 14, ભારતમાં જૂથ કાર્યોના મૂળ ક્યાં છે? બહુ સરસ પ્રશ્ન છે. તો આ જૂથ કાર્યને લગતો જ પ્રશ્ન છે કે ભારતમાં જૂથ કાર્યના મૂળ ક્યાં છે? એના ઓપ્શન જુઓ તમે. દાન અને સમાજ સુરક્ષા, બ્રિટિશરોની સામેની સ્વતંત્રતાની લડત માટે લોકોને એકત્રિત કરવું, સર્વોદય અને ભૂદાન ચળવળ અને પંચવર્ષીય યોજનાઓ. હવે અહીંયા આગળ આપણને એવી રીતે આપ્યું છે કે 4 પણ હોઈ શકે, 4માંથી 3 હોઈ શકે, 2 હોઈ શકે, 1 હોઈ શકે, 1, 2 અને 3 હોઈ શકે, 1 અને 3 હોઈ શકે. આવો આપણે એના ઓપ્શન જોઈએ. હવે તો ઓપ્શન એ એવું કહે છે કે 1, 2 અને 3 એના સાચા જવાબમાં છે. ઓપ્શન બી એવું કહે છે કે માત્ર 2 અને 3 ઓપ્શન છે. સી માત્ર 3 ઉપર ભાર મૂકે છે અને ડી માત્ર 3 અને 4 ઉપર ભાર મૂકે છે. તો તમે જો જૂથ કાર્યને બરાબર રીતે વાંચ્યું હોય તો એનો જવાબ ખૂબ સરળ છે કે ભાઈ ભારતમાં જૂથ કાર્યના મૂળમાં ઐતિહાસિક રીતે દાન અને સમાજની સુધારણાની પ્રવૃત્તિઓ, આઝાદીની લડત માટે લોકોને સંગઠિત કરવામાં અને સર્વોદય અને ભૂદાન જેવી સામાજિક ચળવળોમાં જોવા મળે છે આ જૂથ કાર્યના મૂળ. તો અહીંયા જવાબ શું આવશે? પહેલો, બીજો ને ત્રીજો, આ ત્રણેયને જે સમાવેશ કરે છે એવો ઓપ્શન એ આપણી માટે મહત્ત્વનો છે. કારણ કે પંચવર્ષીય યોજનાઓ જે છે એ વિકાસાત્મક પ્રવૃત્તિનો ભાગ છે, જૂથ કાર્યનો ભાગ નથી. એ સમાજ કલ્યાણ વહીવટની જે આપણી સમાજ કાર્યની જે પદ્ધતિ છે, આ પદ્ધતિ સહાયક પદ્ધતિ છે, પરોક્ષ પદ્ધતિ છે, 3 મુખ્ય અને 3 ગૌણમાંની એક પદ્ધતિ છે, એનો એક ભાગ છે. એટલે અહીંયા આગળ જૂથ કાર્યની જ્યારે વાત કરતા હોઈએ તો પહેલો, બીજો ને ત્રીજો એટલે કે ઓપ્શન એ અહીંયા આગળ સાચો છે. પ્રશ્ન નંબર 15 અહીંયા આગળ જૂથ કાર્યનો જ ફરીથી આપવામાં આવ્યો છે. મિત્રો, ઘણી બધી વખત એવું બનશે કે કોઈ એક પદ્ધતિ ઉપર વધારે ભાર મૂકવામાં આવતો હોય છે. નીચે દર્શાવેલ જૂથના વિકાસના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો જૂથ કાર્ય જે છે એને ક્રમિક રીતે દર્શાવવામાં આવતું હોય છે. તો એમાં પહેલું નોર્મિંગ, બીજું સ્ટોર્મિંગ, ત્રીજું ફોર્મિંગ અને ચોથું પરફોર્મિંગ. તો અહીંયા આગળ એ, બી, સી અને ડી. તો એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ જ ક્રમ છે. તો ઓપ્શન બી તો એમાં ત્રીજું, બીજું, પહેલું, ચોથું એવો ક્રમ છે. આ રીતે ક્રમને આડાવડા કરીને મૂકવામાં આવ્યા છે. આવો આપણે જોઈ લઈએ કે સાચો ક્રમ એ કયો હોઈ શકે. તો આ જે મોડલ છે ને એ મોડલ કોણે આપેલું ખબર છે? કે ટકમેન કરીને જે જૂથ વિકાસ મોડલ
આપવામાં આવેલું તેના આધારે અહીંયા આગળ આ સવાલ મૂકવામાં આવ્યો છે. તો ઓપ્શન બી 3, 2, 1, 4. તો સૌથી પહેલું શું થશે? તો પ્રથમ તો જૂથની રચના થશે, એટલે કે ફોર્મિંગ થશે. ત્યારબાદ જૂથમાં સંઘર્ષ અને મતભેદ આવશે. આવે જ ને, કારણ કે દરેકના વ્યક્તિગત સિદ્ધાંતો છે, વ્યક્તિગત રીતે સૌ જુદા છે. અને આપણે ઉપરના પ્રશ્નમાં જોયું કે જૂથ કાર્યની રીતે વ્યક્તિગતકરણનો સિદ્ધાંત પણ લાગુ પડે છે. તો મતભેદ થાય એટલે સ્ટોર્મિંગ થાય. આપણે બ્રેઇન સ્ટોર્મિંગ પણ કહીએ છીએ. તો અહીંયા સ્ટોર્મિંગ થાય એટલે કે 2 થાય. પછી નિયમો અને કાર્યપ્રણાલીનું નિર્માણ થાય, એટલે કે નોર્મિંગ થાય, નોર્મ્સ ઘડવામાં આવે. અને છેલ્લે ધ્યેય પ્રાપ્તિ માટે અસરકારક રીતે કાર્ય કરવામાં આવે. બધા સાથે મળીને ધ્યેય પ્રાપ્તિ માટે અસરકારક કાર્ય કરે. તો સૌથી પહેલું શું થશે? ફોર્મિંગ થશે. બીજું શું થશે? સ્ટોર્મિંગ થશે. ત્રીજું શું થશે? નોર્મિંગ થશે. અને ચોથું પરફોર્મિંગ. તો સાચો જવાબ શું છે? તો કે બી. તો 15મા પ્રશ્નનો સાચો જવાબ બી છે. 16મો સવાલ છે, ભારતીય બંધારણની કલમ 46 શેની જોગવાઈ કરે છે? ઓપ્શન નંબર વાંચી જાઉં છું. ઓપ્શન એ, સામાજિક અન્યાય અને તમામ પ્રકારની હિંસાથી મહિલાઓનું રક્ષણ કરવાની. બી, તમામ જાતિ, વર્ગ, લિંગ અને ધર્મની સમાનતાનું. સી, વિકલાંગોની શૈક્ષણિક અને આર્થિક હિતને પ્રોત્સાહન આપવાનું. ડી, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હિતોને પ્રોત્સાહન અને તેમને સામાજિક અન્યાય અને તમામ પ્રકારના શોષણથી બચાવવાનું. તો ભારતના બંધારણમાં કેટલીક કલમ એવી છે કે જે સમાજ કાર્યકરોને ખબર જ હોવી જોઈએ. તો આ 46 નંબરની જે કલમ છે એ શેની વાત કરે છે? તો એનો જવાબ જે છે એ જવાબ ડી છે. કારણ કે આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એના હિતોના કલ્યાણની જો વાત જોવા જઈએ તો ભારતીય બંધારણના કલમ 46માં આપવામાં આવ્યું છે. એટલે ઓપ્શન ડી અહીંયા આગળ સાચું છે. ત્યાર પછી ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન ક્રમાંક 17, નીચેનામાંથી કયો માપદંડ સમુદાયની આરોગ્યની પરિસ્થિતિ માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતો નથી? અપેક્ષિત આયુષ્ય, બી, સાક્ષરતા દર, સી, માતૃત્વ મૃત્યુ દર કે ડી, શિશુ મૃત્યુ દર. તો સામાન્ય રીતે સમુદાયની આરોગ્યની પરિસ્થિતિ માપવા માટે જે બધા રિપોર્ટ્સ તૈયાર થતા હોય છે, UNDP ને બધા ભેગા મળીને જે રિપોર્ટ તૈયાર કરતા હોય છે, NFSH જે આપણું છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણ, એના અંદર જે બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે તો એમાં મોટે ભાગે સ્વાસ્થ્યને લગતા જે સવાલો છે એને જ સમાવિષ્ટ કરવામાં આવતા હોય છે. તો અહીંયા આગળ એક જ ઓપ્શન એવો છે કે જે બધા કરતાં જુદો પડે છે, અને એ કયો છે તમે સમજી ગયા છો. ઓપ્શન બી, સાક્ષરતા દર. અપેક્ષિત આયુષ્ય, માતૃત્વ મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર એ વસ્તીના આરોગ્યની સ્થિતિના સીધા જ સૂચકાંકો છે, જેના આધારે તમે નક્કી કરી શકો કે આ સમુદાય છે એના અંદર આરોગ્યની પરિસ્થિતિ શું છે. જ્યારે સાક્ષરતા દર છે ને એ શૈક્ષણિક સ્થિતિને સૂચવે છે, આરોગ્યની સ્થિતિ નહીં. અને આરોગ્યના પરિણામો સાથે સંબંધ ધરાવે છે કે ભાઈ જેમ શિક્ષિત વર્ગ હોય તો એને આરોગ્યની સમજ વધારે વિકસિત હોવાની શક્યતાઓ વધી જાય. પણ એ ડાયરેક્ટ અહીંયા આગળ જે સવાલ પૂછ્યો છે એમાં ડાયરેક્ટ એનો સમાવેશ થતો નથી. એટલે અહીંયા આગળ સાક્ષરતા દર છે એને આપણે જવાબ તરીકે લઈએ છીએ કે એ આરોગ્યની સ્થિતિ માપવા માટે ઉપયોગી માપદંડ નથી. પ્રશ્ન નંબર 18, સામાજિક ભૂમિકા થિયરી, સોશિયલ રોલ થિયરી, એના મૂળ ક્યાં છે? તો એના ઓપ્શન જે અહીંયા આગળ આપવામાં આવ્યા છે તો એમાં ફરીથી તમારે એક કરતાં વધારે ઓપ્શન પસંદ કરવાના છે. તો 4 બાબતો અહીંયા કીધી છે: સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજકાર્ય અને સમાજશાસ્ત્ર અને સામાજિક મનોવિજ્ઞાન. ઓપ્શન એ એવું કહે છે કે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. ઓપ્શન બી 3 ઓપ્શનને પસંદ કરવાનું કહે છે. ઓપ્શન સી જે છે એ માત્ર એક જ બાબત ઉપર ભાર મૂકે છે, સમાજશાસ્ત્ર અને સામાજિક મનોવિજ્ઞાન. જ્યારે ડી છે એ 1 અને 3 ઉપર ભાર મૂકે છે, એટલે સમાજશાસ્ત્ર અને સમાજકાર્ય. આવો જોઈએ સાચો જવાબ શું હોય. તો ઓપ્શન એ, કારણ કે સામાજિક ભૂમિકા સિદ્ધાંતના મૂળ મુખ્યત્વે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં રહેલા છે. કારણ કે રોલ, સોશિયલ રોલ એટલે વ્યક્તિનો સામાજિક ભૂમિકા એ કઈ રીતે નક્કી થતી હોય છે તેની વાત વ્યાખ્યાયિત કરવાનું કામ સમાજશાસ્ત્રીઓ જે અભ્યાસ કરે છે કે સમાજ કેવી રીતે ભૂમિકાઓને વ્યાખ્યાયિત કરે છે, અને મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરે છે કે વ્યક્તિઓ તે ભૂમિકાને કેવી રીતે સમજે છે અને કઈ રીતે ભજવે છે.
સમાજકાર્ય આ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે, પરંતુ તે એપ્લાઇડ સાયન્સ છે, વ્યવહારુ વિજ્ઞાન છે, એટલે એ સીધો એનો સ્ત્રોત બનતું નથી. પણ આ મૂળ વાત જે છે સોશિયલ રોલ થિયરી, એના મૂળ ક્યાં છે? તો કે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં છે, આપણા સમાજકાર્યમાં એના મૂળ નથી. એટલે અહીંયા આગળ જે જવાબ છે એ કયો પસંદ કરવામાં આવશે? તો કે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 19. સમસ્યા હલ કરવાના અભિગમની દરખાસ્ત કોના દ્વારા કરવામાં આવી હતી? સમાજકાર્યના ઇતિહાસની અંદર તમે જો જુઓ તો જે બધા સમાજકાર્યના તજજ્ઞો થઈ ગયા એમાં ઓપ્શન આપવામાં આવ્યા છે એમના નામથી. કેટલાક નામ તમારા પરિચિત પણ હશે. એ મેરી રિચમોન્ડ, બી હેલેન પરમેન, સી બર્થા રેનોલ્ડ્સ અને ડી જેસી ટાફ્ટ. હવે આ ચારે ચારનું યોગદાન અલગ અલગ પદ્ધતિઓ માટે છે. તમને ખ્યાલ હોવું જોઈએ કે કોણે કઈ બુક લખી હતી અને કોણે કઈ બુક લખીને એની અંદર આ વિગતે વાત કરી હતી. તો સમસ્યા હલ કરવા માટેનો સૌથી પહેલો સિદ્ધાંત આવે ક્યાં? તો વ્યક્તિગત સેવા કાર્યમાં. તો સોશિયલ વર્કની અંદર વ્યક્તિક સેવા કાર્યનું પુસ્તક સૌથી પહેલું અથવા તો બહુ ચર્ચિત એવું પુસ્તક કોણે લખ્યું? તો હેલન હેરિસ પર્લમેન. અને એમનું પુસ્તક છે સોશિયલ કેસવર્ક, અ પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ, 1957માં. આ પુસ્તકમાં સમસ્યા નિવારણ અભિગમને વ્યવસ્થિત રીતે એમણે રજૂ કર્યો હતો, જે સામાજિક કેસવર્કમાં ખૂબ પ્રભાવશાળી પરિણામ આપે છે. અને એટલે અહીંયા આગળ આપણે ઓપ્શન બી હેલન પર્લમેન એને આપણે સિલેક્ટ કરીએ છીએ. 20મો સવાલ છે, આમૂલ અથવા માળખાકીય અભિગમનું મુખ્ય કેન્દ્ર કયું? ધડમૂળમાંથી ચેન્જ કરવા માટેનું જે આખું કેન્દ્ર છે એ કયું? તો રેડિકલ ઓર સ્ટ્રક્ચરલ એપ્રોચ. બરાબર. તો એ સામાજિક માળખું, બી પીડિત દોષારોપણ, સી પારિવારિક સંબંધ અને ડી રાજકારણ. તો કોઈ પણ અભિગમ છે એને અમલમાં મૂકવા માટેનું એનું મુખ્ય માળખું ક્યાં હોય? કઈ રીતે અભિગમ આવે? તો બહુ સીધો સાદો જવાબ છે એનો, અને એ જવાબ છે સામાજિક માળખામાં. શું કામ સામાજિક માળખું અહીંયા હું કહું છું? તો કે આમૂલ એટલે કે રેડિકલ અથવા માળખાકીય એટલે કે સ્ટ્રક્ચરલ અભિગમ વ્યક્તિગત સમસ્યાઓ માટે સામાજિક, આર્થિક, રાજકીય માળખાઓમાં રહેલી અસમાનતાઓ અને અન્યાયને જવાબદાર માને છે. તેથી તેનું મુખ્ય કેન્દ્ર સામાજિક માળખાનું વિશ્લેષણ કરીને તેમાં પરિવર્તન લાવવું એ છે. તમે બહુ બધું યાદ ન રાખો તો કાંઈ વાંધો નહીં, માત્ર એટલું યાદ રાખો કે સામાજિક કોઈ પણ બાબત હોય એમાં પરિવર્તન લાવવાનું હોય તો હંમેશા સામાજિક માળખામાં જ પરિવર્તન લાવવું પડે. પ્રશ્ન નંબર 21. અસીલના સ્વનિર્ધારણનો સિદ્ધાંત વ્યક્તિગત કાર્યના કયા સિદ્ધાંત સાથે સુસંગત છે? વ્યક્તિગત સેવા કાર્યની અંદર જે સિદ્ધાંતો આપ્યા છે અને અહીંયા આગળ જે સેવાર્થી છે એના જે સિદ્ધાંતો છે એમાં સ્વનિર્ધારણ, પોતાની સમસ્યાના ઉકેલ માટે એને પોતે નિર્ણય લેવાનો અધિકાર છે, એ બાબત ક્યાં સમાવિષ્ટ છે? તો એ અનુભૂતિ સ્વાનુભૂતિ, બી ઘર મુલાકાત, સી પસંદગી કે ડી આકારણી. તો અહીંયા આગળ આકારણી તો હોઈ ન શકે, ઘર મુલાકાત એ કંઈ સિદ્ધાંત નથી, અનુભૂતિ ને સ્વાનુભૂતિની સાથે આને કોઈ લિંક નથી. તો અહીંયા આગળ સીધો જ જવાબ છે સ્વનિર્ધારણમાં પસંદગી એ સુસંગત છે, કારણ કે વ્યક્તિએ પસંદગી કરવાની છે પોતાના નિર્ણય માટેની, કે મારો કયો નિર્ણય મારે લેવો. તમે કહો છો એ માનવું, હું કહું છું એ માનવું, હું કહું છું એમાંથી મારે કઈ બાબત માનવી, તો એ પસંદગી ઉપર આધારિત છે. તો સેલ્ફ ડિટર્મિનેશનનો સિદ્ધાંત એ છે કે અસીલને પોતાના જીવન વિશે નિર્ણય લેવાનો અને પોતાની પસંદગી કરવાનો અધિકાર છે. કાર્યકરની ભૂમિકા તેને માર્ગદર્શન આપવાનો અને વિકલ્પો પૂરો પાડવાની છે, અંતિમ નિર્ણય લેવાનો નહીં. તેથી પસંદગી આ સિદ્ધાંત સાથે સીધી સુસંગત છે. માટે આપણે અહીંયા કયો ઓપ્શન પસંદ કરીએ છીએ? તો ઓપ્શન સી. ઓપ્શન નંબર 22 છે, પ્રશ્ન નંબર 22 છે, જ્યારે મહિલા અસીલ પોતાના પતિ દ્વારા થયેલી હિંસાની રજૂઆત કરે ત્યારે સામાજિક કાર્યકરને પોતાની આંખમાં આવતા આંસુઓને રોકી અસીલને સમજણ અને સહકાર આપવાની પ્રક્રિયાને કયો સિદ્ધાંત કહેવાય?
તો બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે આપણે ત્યાં મેં જોયું છે કે ઘણી બધી વખત સમાજ કાર્યકરો પોતે ઓગળી જાય છે સામે સેવાર્થી જે હોય એની વાતમાં. અહીંયા 4 બાબતો આપવામાં આવી છે, તો એક પણ હોઈ શકે, એક કરતાં વધારે બાબતો પણ હોઈ શકે. આવો પહેલાં એ જોઈએ. તો 1 અનુભૂતિ, 2 વ્યક્તિગતકરણ, 3 નિયંત્રણ ભાવનાત્મક સંડોવણી અને 4 બિન ન્યાયાધીન વલણ. તો કોડ જે આપવામાં આવ્યા છે ઓપ્શન, એમાં ઓપ્શન એ એવું કહે છે કે માત્ર 1, ઓપ્શન બી એવું કહે છે કે 1 અને 4, ઓપ્શન સી એવું કહે છે કે 1 અને 3, ઓપ્શન ડી એવું કહે છે કે માત્ર 2. તો અહીંયા આગળ જો આપણે જોઈએ તો ઓપ્શન સી એ સાચો ઓપ્શન છે, કારણ કે આ પરિસ્થિતિમાં કાર્યકર અસીલની પીડાને સમજે છે, જે અનુભૂતિ એટલે કે એમ્પથી દર્શાવે છે. સાથે જ તે પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખીને વ્યવસાયિક રીતે વર્તે છે, જેને નિયંત્રિત ભાવનાત્મક સંડોવણી, અંગ્રેજીમાં આપણે એને કહીએ છીએ કંટ્રોલ્ડ ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ એવું કહેવાય છે. તો તમે સમજો કે જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે છે, સેવાર્થી તમારી સામે આવે અને રજૂઆત કરે, તો એ સમયે આપણે શું કરવાનું હોય છે? તો આપણે એને એમ્પથી તો આપવાની જ છે, પણ સાથે સાથે વહી જવાનું નથી. એટલે અહીંયા આગળ જવાબ સી સાચો છે. ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક નંબર 23. તો સમાજ કાર્યમાં દસ્તાવેજીકરણ કેમ થાય છે? તો એમાં પણ તમને ઓપ્શનો આપવામાં આવ્યા છે કે વ્યવસાયિક કુશળતા અને તકનિકમાં સુધારો કરવા માટે, દેખરેખ કરવા માટે, શિક્ષણ આપવાને લેવા માટે, દસ્તાવેજીકરણ બનાવવું કે જેનો પાછળથી કાનૂની હેતુ માટે પણ ઉપયોગ કરી શકાય. અગેન અહીંયા આગળ પણ તમને એક કરતાં વધારે પણ હોઈ શકે વિકલ્પો, અને એક કરતાં એક જ માત્ર પણ હોઈ શકે. એ ઓપ્શન આપે છે 2, બી ઓપ્શન આપે છે 2 અને 3, સી ઓપ્શન આપે છે 2 અને 4, ડી ઓપ્શન આપે છે 1, 3 અને 1, 2 અને 3. આવો જોઈએ સાચો જવાબ શું હોઈ શકે? તો સામાજિક કાર્યમાં દસ્તાવેજીકરણ શું કામ થાય છે? તો કે સમાજ કાર્યમાં રેકોર્ડિંગ અથવા દસ્તાવેજીકરણનો ઉપયોગ વ્યવસાયિક કુશળતાઓ સુધારવા માટે, સુપરવાઇઝર પાસેથી માર્ગદર્શન મેળવવા માટે અને વિદ્યાર્થીઓને શીખવવા માટે થાય છે. કાનૂની હેતુઓ માટે તેનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ તે તેનો પ્રાથમિક હેતુ નથી. તેથી પ્રથમ 3 વિકલ્પો જે છે એ ઓપ્શન છે એ વધારે યોગ્ય છે આ પ્રશ્નના જવાબ માટે. તો અહીંયા આગળ શું આવી શકે? તો ઓપ્શન ડી, જેમાં 1, 2 અને 3 બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 24 પર આપણે હવે જઈએ. તો માનસિક હોસ્પિટલ અથવા રહેણાંક કિશોર ઘર જેવી સંસ્થાકીય વ્યવસ્થાપનમાં અસીલ હંમેશા કેવો હોય છે? અહીંયા આગળ હું તમને કહું કે કિશોર ઘર એટલે જુવેનાઇલ હોમ જેને આપણે કહીએ છીએ, રેસિડેન્શિયલ જુવેનાઇલ હોમ, જે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હોય એમને રાખવાની જગ્યા. તો ઓપ્શન આપવામાં આવ્યા છે: એ માનસિક રીતે અસ્થિર અસીલો, બી બિન સ્વૈચ્છિક અસીલો, સી સ્વૈચ્છિક અસીલો, ડી કુટુંબના ટેકા વિનાના અસીલો. તો અહીંયા ઓપ્શન આપણને આપવામાં આવ્યા છે કે 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન જ આપણે પસંદ કરવાનો છે. તો ઘણીવાર માનસિક હોસ્પિટલો અથવા સુધારગૃહોમાં અસીલોને કોર્ટના આદેશ દ્વારા અથવા પરિવારના સભ્યો દ્વારા તેમની ઈચ્છા વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે. આવા અસીલોને બિન સ્વૈચ્છિક કહેવામાં આવે છે, કારણ કે તેઓ પોતાની મરજીથી આ જગ્યાએ સેવા લેવા આવતા નથી. અને આના ખૂબ બધા ઉદાહરણો આપણી સમક્ષ છે. એટલે અહીંયા આગળ જવાબ આવશે બી, બિન સ્વૈચ્છિક અસીલો, ઇનવોલિન્ટરી ક્લાયન્ટ જેને આપણે કહીએ છીએ, એ અહીંયા આગળ આપણે ઓપ્શન તરીકે પસંદ કરશું. આજના વિડીયોનો છેલ્લો સવાલ, 25મો સવાલ: કાર્યાત્મક અભિગમ અસીલને કઈ રીતે જુએ છે? ફંક્શનલ એપ્રોચ. કાર્યાત્મક અભિગમ એટલે અંગ્રેજીમાં ફંક્શનલ એપ્રોચ. સંકટને પહોંચી વળવા સમયસર સહાયની જરૂરવાળા, બી સંજોગોનો ભોગ બનેલા, સી સારવારના લક્ષ્યો ઓળખવા માટે દિશાની જરૂરવાળા, અને ડી તેમના જન્મજાત ક્ષમતાઓને સાકાર કરવા અને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સક્ષમ. તો આપણે 25મા સવાલનો જવાબ આપણે જોઈ લઈએ. તો જેસી ટાફ્ટ અને વર્જિનિયા રોબિન્સન દ્વારા જે આ અભિગમ વિકસાવવામાં આવ્યો છે, ફંક્શનલ અભિગમ, તો એ કાર્યાત્મક અભિગમની માન્યતા ઉપર આધાર રાખે છે કે દરેક વ્યક્તિમાં વિકાસ અને પોતાની સમસ્યાઓને હલ કરવાની આંતરિક શક્તિ અને ક્ષમતા હોય છે. સામાજિક કાર્યકરની ભૂમિકા આ પ્રક્રિયામાં મદદ કરવા માત્રની છે. તો ઓપ્શન ડી અહીંયા આગળ વધારે બંધ બેસતો છે. તેમની જન્મજાત ક્ષમતાઓ અને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સક્ષમ. આ અહીંયા આગળ આપણે
25 સવાલો એ જોયા. તમને મેં પ્રયત્ન કર્યો કે તમને સવાલોના જવાબો માત્ર આપવા કરતાં થોડું ઘણું તેનું વિવરણ પણ આપી શકું. ઇન્ટરનેટ ઉપર આ બધી જ માહિતીઓ ઉપલબ્ધ હોય છે, પણ મોટે ભાગે હિન્દી અને અંગ્રેજીમાં હોવાથી આપણા ગુજરાતી વિદ્યાર્થીઓને થોડી મુશ્કેલી પડતી હોય છે સમજવામાં. એટલે અમારો આ પ્રયાસ છે. ફરી વખત નવા વિડીયો સાથે આપણે મળીશું, જેમાં 26 થી 50 ક્રમાંકના સવાલોને આ જ રીતે સોલ્વ કરવાના પ્રયત્ન કરશું. વિડીયો ઘણો લાંબો થઈ જાય છે એટલે ક્ષમા ચાહું છું. ધ્યાનપૂર્વક વાંચજો, સાંભળજો અને પ્રશ્નપત્ર સામે રાખશો તો 100% તમને આ બધી વાતો સમજવામાં સરળ પડશે. ફરી વખત અમારી એજ્યુકેશનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વિડીયો ગમે તો શેર કરજો, જેથી કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકીએ. તમારા ફીડબેક એ મને મારા વોટ્સએપ નંબર ઉપર 9998622477 ઉપર આપ લખીને મોકલી શકો છો. મારો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર પણ હું મૂકીશ, તમે એમાં મને વોટ્સએપ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. આભાર.